વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તારીખ 8 થી 15 ઓગસ્ટ દરમિયાન યુટીટી રાષ્ટ્રીય રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 8 થી 15 ઓગસ્ટ દરમિયાન વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શરૂ થનારી સિઝનની ફર્સ્ટ યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં દેશભરના અનેક રાષ્ટ્રીય પેડલર્સ ટોચના સન્માન માટે સ્પર્ધા કરશે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા આયોજિત ચેમ્પિયનશિપમાં 2600થી વધુ એન્ટ્રીઝ છે. ધ અલ્ટિમેટ ટેબલ ટેનિસ ટાઇટલ સ્પોન્સર છે. અન્ય સહપ્રાયોજકો IOCL, ગેલ, SBI અને BOP છે. ઇવેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે. વડોદરા મહાનગર સેવા સદન અને વડોદરા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન વેન્યુ પાર્ટનર છે. ટ્રાયકલર હોસ્પિટલ હોસ્પિટાલિટી પાર્ટનર છે. પુરુષોમાં ટોચના તમામ ખેલાડીઓ સ્થાનિક ખેલાડી માનુ શાહ ભારત નંબર 1, ત્યારબાદ અંકુર ભટ્ટાચાર્ય, માનુ ઠક્કર, જી સધિયાન, પાયસ જૈન, આકાશ પાલ, SFR સ્નેહિત અને દિવ્યાંશ શ્રીવાસ્તવ ટોચના 8 ક્રમે રેન્કિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. મહિલા વિભાગમાં શ્રીજા અકુલ્લા સિવાય ટોચના 8 ક્રમે રહેલી તમામ ખેલાડીઓ આ બરોડા નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. પુરુષો અને મહિલા સિંગલ્સ અંડર 11, અંડર 13, અંડર 15, અંડર 17 અને અંડર 19 છોકરાઓ અને છોકરીઓની સિંગલ્સ ઇવેન્ટ્સ ચેમ્પિયનશિપ માટે લગભગ 24 થી 28 ટેબલનો ઉપયોગ કરવામાં આવશે. ચેમ્પિયનશિપમાં કુલ 12 ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે. ચેમ્પિયનશિપની કુલ રોકડ ઇનામ રકમ, ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રો સાથે આશરે ₹10 લાખ છે. એક તો આ છે નેશનલ રેન્કિંગ અને સિલેક્શન ટુર્નામેન્ટ છે, એટલે આમાં પ્લેયરના પરફોર્મન્સ મુતાબિક એમને પોઈન્ટ્સ મળે અને એ પોઈન્ટ્સ એ લોકોના સિલેક્શનમાં બહુ ઇમ્પોર્ટન્ટ રોલ રમે છે એટલા માટે. પણ બીજું હવે આપણે જે મેઇન ઇમ્પોર્ટન્સ છે આવી રમતો જે ગુજરાતમાં લાવીને બધા સુધી પહોંચાડવાનું જે કામ તમે લોકો કરે છે એના માટે તમારા બધાના ધન્યવાદ. પણ તમારે હજી વધારે મોટું કામ કરવું પડશે, કારણ કે આપણે હવે ઓલિમ્પિક 2036 આપણા વડાપ્રધાન અને હોમ મિનિસ્ટર અને સ્પોર્ટ્સ મિનિસ્ટર બધા એ પ્રત્યે મહેનત કરે છે, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન. તો એમાં આપણા બધાનું પણ યોગદાન હોવું જોઈએ. એટલે કે ખેલાડીઓનું યોગદાન છે કે એ લોકો રમીને આવે, પણ આપણે મીડિયાના થ્રુ લોકો સુધી બધી ગેમો અને આપણા જે સ્ટાર પ્લેયર છે, જે વિનર્સ છે, ચેમ્પિયન્સ છે, એ લોકોને વધારે ને વધારે આપણે લોકો સુધી લઈ જાય. કારણ કે આજે 2036 10 વર્ષમાં આપણે એક સ્પોર્ટ્સ કલ્ચર પણ ઊભું કરવું છે કે જ્યાંથી બધા છોકરાઓ કોઈને કોઈ સ્પોર્ટ્સ રમે. એવું આપણે માતા પિતાઓને પણ કહીએ, સ્કૂલોને પણ કહીએ અને છોકરાઓને પણ આપણે આકર્ષણ કરીએ. અને જે એનો એકમાત્ર માધ્યમ છે એ મીડિયા છે. કારણ કે આજે મીડિયામાં જે જોશે ને આપણે આપણા લોકોને સ્ટાર બનાવશું તો એને સ્ટાર માનશે. અને લોકલ ઇવેન્ટ્સને પણ આટલો જ તમે પ્રોત્સાહન આપો, કારણ કે સ્ટાર બનાવવા હશે તો લોકલમાંથી જ બનાવવા છે. એટલે મારી એ સંદેશ, ગુજરાત આપણું ટાર્ગેટ છે ઓલિમ્પિક માટે, તો અહીંયાથી તમે શરૂ કરો. તમે ઓલરેડી સારું કામ કરી રહ્યા છો, પણ હજી વધારે કરવું પડશે આપણે. આ વખતનું જે આયોજન છે નેશનલ રેન્કિંગ ટુર્નામેન્ટનું, એ ફર્સ્ટ ટુર્નામેન્ટ આપણને મળી છે યુટીટી તરફથી અને TTFI તરફથી પણ ખૂબ સરસ રીતે એનું આયોજન કરવા માટેનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે અને એ પ્રમાણે ખૂબ સારી એન્ટ્રીઝ પણ છે. અને અમારી ટેકનિકલ ટીમ છે એ પણ ખૂબ સરસ રીતે બહુ ટ્રાન્સપરન્સીથી કામ કરી રહી છે અને એ વસ્તુને આપણી કેન્દ્ર સરકાર તરફથી પણ એપ્રિશિએશન મળ્યું છે. અને ખાસ કરીને આ લોકોની બધાની વ્યવસ્થાઓ જે કરવાની એ બાબતમાં મારી ટીમ પર મને ખૂબ વિશ્વાસ છે, TTA બી, અને ખૂબ સારી રીતે વ્યવસ્થાઓ જળવાઈ રહી છે. હવે વિનંતી એકમાત્ર તમને બધાને અને બરોડિયન્સ મારા વાલા એ બધાને કહેવાનું કે બધા આને નિહાળવા માટે આવે અને તમે સારી રીતે એને બતાવો. કારણ કે અહીંયાથી જે લોકો જે રમનાર પ્લેયર્સ અહીંયાથી જતા હોય છે એ આપણું વડોદરાનું, ગુજરાતનું, રાષ્ટ્રનું નામ વર્લ્ડ વાઇડ કરતા હોય છે. તો આપ સૌને વિનંતી છે, આવો, નિહાળો અને મજા માણો. થેન્ક યુ. આપણે કાલે સવારે 8 વાગ્યાથી ટુર્નામેન્ટનું આયોજન શરૂઆત થશે. ટોટલ 1500 ને જે સાહેબે ફિગર આપી એ પ્રમાણે 1500 પ્લસ ખેલાડીઓ
ભાગ લઈ રહ્યા છે. ટોટલ એન્ટ્રી અમારી પાસે 2587 એન્ટ્રી આવેલી છે. આમ નોર્મલી આપણે 22 ટેબલમાં આપણે નેશનલ ટુર્નામેન્ટનું આયોજન કરતા હતા, પણ આ વખતે એન્ટ્રીનો ફ્લો જોઈને ટેકનિકલ ડાયરેક્ટર મને ગાઈડ કર્યું કે આપણે 26 ટેબલ સુધીની તૈયારી રાખવાની, અને આપણે 28 ટેબલ સુધીની આપણે તૈયારી રાખી છે કે જો જરૂર પડે તો વી કેન યુઝ 28 ટેબલ. આપણે સ્ટીગા ટેબલ વાપરવાના છે. સિન્થેટિક ફ્લોરિંગ ઓલરેડી આપણે જે વાપરી છે એ પ્રમાણે સ્ટીગાના બોલ છે આપણી પાસે. અને શેડ્યુલ કાલે બપોરે 2 વાગે આનું ઓપનિંગ સેરેમની થશે. આપણા વડોદરાના પોલીસ કમિશનર આપણા ચીફ ગેસ્ટ છે, સાથે આપણા મેયર મેડમ છે, આઈઓસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સાહેબ છે, બેંક ઓફ બરોડાના બંને ડીજીએમ સાહેબ છે, એસબીઆઈના બંને ડીજીએમ સાહેબ છે, આપણા સ્પેશિયલ ગેસ્ટ છે મોનાલિસા બરવા મહેતા જે અર્જુન એવોર્ડી છે આપણા, અને કમલેશ મહેતાજી અને આપણા કોમ્પિટિશન ડાયરેક્ટર. કાલે આપણે બધા ઓપનિંગ સેરેમનીમાં જોડે હશે. થેન્ક યુ.